દોસ્તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? મજામાં જ છો? તો ગુડ મોર્નિંગ બધાને ને હું સવારે જાગીને ફ્રેશ થઈ ગઈ છું। અચ્છા તમે કેમ હતા? તો વાત કરો છો આ જો નવા નવા આપણે ઘઉં આવ્યા હોય ને આ ચૈત્ર મહિનામાં દાળમાં દાદાનો ખીચડો બનાવે એટલે ધંધામાં સારું રહી બરકત થઈ ધંધો હાલ્યા કરે ને અત્યારમાં પલાળી દેવાના થોડાક પાણી નાખી અને ઊંધે ખાંડી અને પકાવવાનો તમને આખો બનાવીશ ને બતાવીશ તો આગળ વિડીયોમાં જોતા રહે। હવે આ ખીચડો ખાંડે છે આ જો ખાંડી અને પછી આમ તપેલીમાં આમ દાબીને મૂકી દેવાનું ખાંડ સુધી પછી પાછો ખાંડવાનો છે। તો જોતા રહ્યો। બા પણ હેલ્પ કરે છે મમ્મીની ખીચડો બનાવવામાં। બાબા હા હો આ બાયું શીખવાડી દઉં ને મરી ગયા પછી યાદ રહે ખીચડો ખાંડવાનું ઉસકી વાળવાનું। જો આમ કરે છે વાસણ ભેગા કરું જો આ બધા વાતો કરે છે બેઠા બેઠા। વાતું તો કરવી પડે ને ટાટા પડી દાદા પર નવરા થઈ ગયા છે ને હવે અમારે જવું છે બહાર થોડુંક વસ્તુ લેવા। અમે હવે વસ્તુ લેવા જઈએ છીએ ને બહાર કેટલું દોડતું છે। વસ્તુ લેવાઈ ગઈ છે અને હવે હું ઘરે જાઉં છું। મેં તડકાના જો વસ્તુ લઈ આવ્યા હવે અમે ઘરે આવી ગયા છીએ। જો મમ્મી લસણ ફોલે છે। હા લસણ ફોલીને તૈયાર રાખો ને એટલે શાક બનાવી નાખીએ રોટલી બનાવી હું લાવી શાક માલબોલ શાકમાં લાવી ભીંડો ને ગુવા ભીંડો ને ગુવા હા સરસ હાલો ગમે એટલા પૈસા આપો ને કાં પૂરા જ કરીને આવવાના બનશીને તમારે ચલો તો વિડીયોમાં આવી ગઈ છે બહાર તો બહુ તડકો છે અત્યારે બહુ ગરમી પડે છે રાજુલામાં તો જ્યાં મોબાઈલ બેઠી ગઈ છે। બંસી બેન અમારી ભીંડો સુધારે છે શીખવાડવું પડશે ને હવે જો ભીંડો સુધારતા આવડે ને ભીંડો સુધારતા આવડે શાક વઘારવાનું હોય તો કેવું મજાનું આવડે છે જો એમ હોય। એક્સપ્રેસમાં ભીંડો સુધરે છે કેમ કે આજે 12:30 થઈ ગયા છે એટલે પપ્પા આવશે તો જમવાનું નહીં હોય તો નહીં મજા આવે। બરોબર છે બરોબર છે ભીંડાની અને આમાં શકરિયા થાય છે શકરિયા મને બહુ ભાવે ને એટલે શકરિયા બાફા મૂકી દીધા છે અને ભીંડા શાક ચડે છે થઈ ગયો છે ને અહીંયા અમારું શાક ચડી ગયું છે તો જ્યાં દહીં નાખી દઉં એમ થતું છે ભીંડા શાક બહુ ખાય પણ અમને ભીંડા શાક બહુ ભાવે છે તો પપ્પા જમવા બેઠી ગયા છે અને દ્રવ્ય આવી ગયો હાલો જમવા ભીંડાનું શાક અને રોટલી અને ગુંદાનું આઠું મસ્ત મજાનું પછી એમ કહું આપણે વિડીયો જોતા કે ભીંડાનું શાક બહુ ખાય કા કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને પપ્પા ને આ બે બેઠી ગયા છે। લપડી બેન સાથે તો તમે છો લપડા એટલા છોકરી બહુ ખવડાવે છે આ મોટી છે પણ અમારે ખવડાવી દીધા શું કરવું ગજબ બેજતી અપેક્ષા દીદુ આવી ગયા છે બધે મને નીચે ઉતરાવ કરીને મજા જ ન આવે કોઈ ગજબ બેજતી તો ગાઈસ જો આ ત્રણેય છે ને ખીચડો કરે છે ત્રિદેવિયા ખીચડાની તૈયારી કરે છે છોડવા મૂકી દીધો છે હવે બફાય ને પછી જવારી લેવાનો અને ગોળ ઘી અને નાખવાનું પછી જો બને મસ્ત મસ્ત જો ખીચડો બની ગયો છે ખીચડા બહુ મજા આવે ગોળ ને ઘી જો આરાધના બેન બેઠી ગયા છે અને મમ્મી જો રસોઈ બનાવે છે કા મમ્મી મહેમાન આવે કા મમ્મી રીલ્સ જોવે છે અહીંયા કાદી બેશ બોલ બીજું કેમ નથી આવડતું નહીં કેટલો હસી છે જોઈ લોકો અહીંયા જેડ કરું છું જય માતાજી જય સુરપુર દાદા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય।